ડાકોર મંદિરમાં મનોરથના ભાવ વધારો 2 મહિના માટે સ્થગિત કરાયો છે। ડાકોર ટેમ્પલ કમિટી અને સેવક પૂજારીઓની બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હતો તેવી વાત ટેમ્પલ કમિટીએ કરી છે। તો ડાકોરના રોડ રસ્તાની પરિસ્થિતિ આંખે વળગે છે। ટેમ્પલ કમિટીએ પણ આ વાત કરી છે। નવા નિમાયેલા ટ્રસ્ટીને ખબર નથી, 2 મહિના બાદ સૂચનો રજૂ કરીશું તેવી પણ વાત કરવામાં આવી છે। સેવક પૂજારી તરફથી આ માહિતી આપવામાં આવી છે। મનોરથના ભાવમાં વધારો થશે તો ભૂખ હડતાળ કરીશું તેવી પણ ચીમકી સેવક પૂજારીઓએ ઉચ્ચારી છે। તો ડાકોર મંદિરમાં જે મનોરથના ભાવમાં વધારો કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો હતો, મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો હતો। ટેમ્પલ કમિટીએ ભાવ વધારો કર્યો હતો, પરંતુ તેનો સેવક પૂજારીઓએ વિરોધ કરતા અંતે બેઠક મળી। ટેમ્પલ કમિટી અને સેવક પૂજારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। 2 મહિના બાદ આ ભાવ વધારો ફરીથી લાગુ થઈ શકે છે। હાલ પૂરતો સ્થગિત કરી દેવામાં આવ્યો છે। ભાવ વધારો ડાકોરના વિકાસ માટે કરવામાં આવ્યો હોવાની પણ ટેમ્પલ કમિટીએ વાત કરી છે।